કચ્છના અંજાર ખાતે આદિ જગતગુરુ શ્રી શંકરાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। આજે અંજાર ગંગાનાકા બહાર આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે આદિ જગતગુરુ શ્રી શંકરાચાર્યજીની જન્મ જયંતિ ઉજવણી મંત્રોચ્ચાર સાથે અંજાર દશનામ ગૌસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરીએ ગૌસ્વામી દ્વારા પૂજન વિધિ સાથે કરવામાં આવી હતી। મંદિરના પૂજારી શંકરપુરી ડી ગૌસ્વામી પરિવાર દ્વારા વિવિધ પ્રકારના ફૂલોથી મંદિર શણગારવામાં આવ્યું હતું। પૂજન વિધિ કચ્છ જિલ્લાના પ્રખ્યાત ઇતિહાસકાર પ્રવીણગીરી પી ગૌસ્વામી દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શ્રી અખિલ કચ્છ દશનામ ગૌસ્વામી સમાજના ટ્રસ્ટી બળદેવપુરીએ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંજાર દશનામ ગૌસ્વામી સમાજના મંત્રી ફોરમગીરી પી ગૌસ્વામી, ખજાનજી ચેનગીરી વિનુ ગૌસ્વામી, સંગઠન મંત્રી અને નવા કૈલાશ ધામ કન્વીનર સુરેશપુરી કે ગૌસ્વામી, પૂર્વ ઉપપ્રમુખ નારાયણ ભારતી ડી ગૌસ્વામી હાજર રહ્યા હતા। અંજાર દશનામ ગૌસ્વામી સમાજના મહિલા મંડળના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન ગૌસ્વામી દ્વારા કાર્યક્રમમાં સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જ્યારે આજથી વર્ષો પહેલા ધર્મને ખાડે જતા અટકાવવા પૃથ્વી પર આદિ જગતગુરુ શંકરાચાર્યજીનું અવતરણ થયું હતું, જેને 2531મી અવતરણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ચાક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।